શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા, કરું તારી હું સેવા. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધ જ્ઞાનમ, વંદે 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 શુદ્ધ જ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ, શાસનમ, વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. प्रणाम गुरुजी, नमो नमः। प्रणाम, नमो नमः। प्रणाम गुरुजी। પ્રણામ ગુરુજી, નમો નમો. ગુરુજી સાતામાં છો? દેવ ગુરુ પ્રસન્ન. એક મિનિટ હા. કર્મગ્રંથ 6 જેની શરૂઆત આપણે કરી, હવે લગભગ આપણા પીપીટીની અંદર 12 પેજ થઈ ગયા છે. 12 પેજ. કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ફરીથી તે વસ્તુ સમજવી હોય તો તમે પ્રશ્ન કરી શકો છો. પહેલું પેજ આ છે, કર્મગ્રંથ 6 સપ્તતિકાનામાં. બરાબર છે, એની 70 ગાથાઓ છે, બાકી બધી ગાથાઓ ઉમેરેલી છે. પહેલી ગાથાની અંદર એમને સિદ્ધ પૈહિ મહત્તમ, સિદ્ધ એવા એટલે આ સિદ્ધ પદ એટલે અનંત અનંત સિદ્ધ પરમાત્માને વંદના કરી અને સિદ્ધ પદથી એમને શરૂઆત કરી છે. જે ગણધર ભગવાન રચિત જે પદો છે, જે ભગવાનની વાણી સ્વરૂપે છે, આ પણ એક મંગલાચરણ છે. તો સિદ્ધ જે પદો છે એમના વડે કરીને જે મહાન અર્થવાળા બંધ, ઉદય અને સત્તાના પ્રકૃતિના જે સ્થાનો છે તેને હું સંક્ષિપ્તથી કહીશ. તો સુણ હે ભવ્ય જીવો, તમે સાંભળો. એ પદ પાછા ક્યાંથી છે? દિઠ્ઠિવાયસ નિસંદમ, દ્રષ્ટિવાદ નામના સૂત્ર જે છે એના નિસંદ સ્વરૂપ છે. નિસંદી એટલે ઝરણું. એક મિનિટ.
પ્રણામ ગુરુજી. એક મિનિટ હા. જી બોલો. આજે તમારો મેં દિવસ કીધું છે, ગુરુજી તમારે પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકાય. હાજી. ના, પ્રશ્ન નથી પૂછ્યો, મેં તો પુનરાવર્તન કરાવવાના છો ને? નહીં, પુનરાવર્તન નહીં. આજે આપણે અ, જેને કોઈ પણ કઈ પ્રશ્ન હોય, હજી પણ ભાંગાઓ જલ્દી ખ્યાલ ના આવતા હોય, એમના માટે આપણે આ ક્લાસ રાખ્યો છે. હે ને? અચ્છા. આ બસ એટલે ખાલી ભાઈ મારે શરૂઆત કરી. વચ્ચેના 3-4 ક્લાસ રહી ગયા છે ને, તો મેં કીધું સારું, મેં કીધું ચલો હા, બરાબર છે. બહાને થઈ જશે. તો આપણે અહીંયા હા, શરૂઆત તો કરીએ. કઈ એમાં હાજી, દ્રષ્ટિવાદ નામના ગુરુજી, અંગમાંથી પ્રશ્ન છે. એક મિનિટ. દ્રષ્ટિવાદ નામના અંગમાંથી પૂર્વ છે. પૂર્વની અંદર બીજું પૂર્વ અગ્રાયણી નામનું પૂર્વ છે. એમાં ચોથી વસ્તુ છે ક્ષીણ લબ્ધિ. એની અંદર ચોથી પ્રાભૃત છે કર્મ પ્રકૃતિ. એની અંદર 24 દ્વાર બતાવ્યા છે. એમાં ત્રીજા દ્વાર અનુયોગ દ્વારની અંદર આ આખું વર્ણન આપવામાં આવ્યું છે. બરાબર. આ એક વાત આપણે જોઈ. તો સૌથી પહેલા આપણે બંધ સ્થાન જોયા. બરાબર છે. 4 બંધ સ્થાન જોયા, 3 ઉદય સ્થાન જોયા અને 3 સત્તા સ્થાન જોયા. બોલો પ્રશ્ન. બંધ સ્થાનમાં, ઉદય સ્થાનમાં અને સત્તા સ્થાનમાં કોઈને કઈ પણ પ્રશ્ન હોય તો પૂછો. ગુરુજી, હા. આ બંધ સ્થાન છે ને, એમાં ડાઉટ છે કે બંધ સ્થાન જે બીજું કયું તો બંધ સ્થાન, હા. એમાં એમાં એનો જે કાળ કયો, હા. ઉત્કૃષ્ટિ સાધિક 132 સાગરોપમ, એ હજુ મગજમાં ઉતરતું નથી. અહીંયા 132 સાગરોપમ 7, 8 ને 8, બરાબર ને? હા, એ બીજું છે ને બંધ સ્થાન. બંધ સ્થાન 33 સાગરોપમ છે. 31 સાગરોપમ છે. ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ અને 6 માસ ન્યૂન અને અંતર્મુખ ન્યૂન એવા પૂર્વ કોટીનો ત્રીજો ભાગ. બરાબર છે. ચલો આપણે આની ચર્ચા કરી લઈએ. હવે કોઈકે કોકનું આયુષ્ય, આપણે મનુષ્યમાં સૌથી મોટું આયુષ્ય લઈએ. તમે કદાચ એવો પ્રશ્ન થાય પૂર્વ કોટી વર્ષના આયુષ્યવાળો કેમ લીધો? કારણ કે સૌથી મોટું આ આયુષ્ય એવું આયુષ્ય છે કે 33 સાગરોપમનું આયુષ્ય બાંધી શકે. એનાથી ઓછું આયુષ્યવાળા પણ બાંધી શકે, પણ આપણને અહીંયા ઉત્કૃષ્ટ 7નો બંધ લેવાનો છે. હે ને? એટલા માટે આપણે આ પૂર્વ કોટીના આયુષ્યવાળો જીવ લીધો. કારણ કે જો એના થકી પણ મોટો કેમ ન લેવાય? કારણ કે એના થકી મોટો હોય ને તો એ ભાગે આયુષ્ય બાંધે જ નહીં. એ ત્રીજા ભાગે આયુષ્ય બાંધે જ નહીં. એ અંતિમ 6 માસ બાકી હોય ત્યારે જ આયુષ્ય બાંધે. એનાથી વધુ આયુષ્યવાળો હોય તો પૂર્વ કોટી વર્ષના એનાથી વધુ આયુષ્યવાળો હોય તો. હવે પૂર્વ કોટી અને હવે એનાથી પણ નાના હોય ને તો 33 સાગરોપમનું આયુષ્ય બાંધીને દેવલોકમાં જઈ શકે છે. પણ ત્યાં 7નો જે બંધ સ્થાન છે ત્યાં ઓછો સમય મળશે. આપણે ઉત્કૃષ્ટ લેવાનું છે. બરાબર. તો આપણે પૂર્વ કોટીના વર્ષના આયુષ્યવાળો લઈએ. ખ્યાલ આવે? મેં પહેલા પૂર્વ કોટીના વર્ષવાળો કેમ લીધો, ઓછો કે વધારે કેમ ન લીધો? વધારે એટલા માટે નહીં, 6 માસ બાકી રહે ત્યારે તે આયુષ્ય બાંધે. બરાબર. અને આ રીતે વિચારવા કે 7નો બંધકાળ ઓછો ગણાય, ઓછો થાય એની અપેક્ષાએ. અને ઓછા આયુષ્યવાળો લઈએ તો એની અપેક્ષાએ પણ જે 7નું બંધ સ્થાન છે, નિરંતર 7નું બંધ સ્થાન, એ ઓછો સમય મળશે. આપણે ઉત્કૃષ્ટ લેવું છે એના માટે આ પૂર્વ કોટીના વર્ષવાળો જ લેવો પડે. તો આપણે પૂર્વ કોટીના વર્ષના આયુષ્યવાળો છે. બટ એની આ જીવન દોરી છે. હવે એ આયુષ્ય બાંધે તો ક્યારે બાંધે? પૂર્વના એટલે આયુષ્યના ત્રીજા ભાગે બાંધે. તો એનો ત્રીજો ભાગ કેટલો થાય? આપણે 3 ભાગ કર્યા. પૂર્વ કોટી વર્ષનો ત્રીજો ભાગ સાધિક 66 લાખ પૂર્વ વર્ષ થાય. 66 લાખ પૂર્વ વર્ષ, એનાથી થોડુંક વધારે.
બરાબર? તો આપણે આ ત્રીજો ભાગ કર્યો. હવે આ જીવ અહીંયા આયુષ્ય બાંધે. હવે આયુષ્ય બાંધતા એને કેટલો કાળ લાગે? અંતર્મુખ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત એટલે અહીંથી અહીં સુધીનો ટાઈમ નહીં લેવાનો. આ ત્રીજો ભાગ છે, બરાબર છે? અહીંથી અહીં લઈ લો. એનામાં પણ અંતર્મુખ કટ કરી દેવાનું. આ અંતર્મુખ કટ કર્યો આપણે. એટલે મેં લખ્યું છે કે અંતર્મુહૂર્ત ન્યૂન એવો પૂર્વ કોટીનો ત્રીજો ભાગ. આ પહેલો ભાગ છે, આ બીજો ભાગ છે, આ ત્રીજો ભાગ છે. એમાં અંતર્મુહૂર્ત ન્યૂન એવો ત્રીજો ભાગ. એટલે અહીંથી લઈને અહીં સુધી આ આપણે પરફેક્ટ ન કહી શકીએ આ કેટલો હોય. એટલે સૂક્ષ્મ ગણિત કરવો પડે, પછી મળે એને જવાબ. આપણે અહીંયા 99 પૂર્વ કોટી 99 લાખ પૂર્વ વર્ષ આપણે માનીએ તો 33 ગયા પછી એટલે બરાબર 66 લાખ પૂર્વ. એના પછી આ આયુષ્ય બાંધવાની શરૂઆત થાય. અને એકમાં પણ પાછા તમારે કઈ અહીંયા પૂર્વ કોટી છે ને, એટલે 1 લાખ પૂર્વ પણ અહીંયા પ્લસ કરીને 100 થાય. એટલે એનાથી થોડોક વધારે સમય થાય. આ સમયને આપણે ગણિત પછી પણ કરી શકીએ. પહેલા મેન પદાર્થ સમજી લઈએ, બરાબર? તો પૂર્વ કોટીનો ત્રીજો ભાગ શરૂ થાય એટલે આયુષ્ય બાંધવાનું શરૂ કરે. એટલે પ્રથમ અંતર્મુહૂર્ત એને આયુષ્ય બંધાય. એટલે અહીંથી લઈને અહીં સુધીનો ભાગ એનો 7નો બંધકાળ. કારણ કે આયુષ્ય બંધાયા પછી ફરી આયુષ્ય ન બંધાય, બરાબર? બરોબર. અને પછી એ 7નો બંધ કરે. મૃત્યુ પામે તો પણ 7નો બંધ શરૂ રાખે. અને પછી એ 33 સાગરોપમનું આયુષ્ય સ્ટાર્ટ કરે દેવનું, બરાબર? હવે દેવનું આયુષ્ય બંધાય એટલે શરૂ થાય. પછી દેવતાઓ આયુષ્ય ક્યારે બાંધે? પોતાના સ્વભાવનું 6 મહિના 6 માસ બાકી 6 રહે મહિના ત્યારે બંધાય. 6 માસ. હવે 6 માસ આપણે કાઢી દઈએ. આ 6 માસ કાઢી દઈએ, બરાબર? હમ. અને બરાબર 6 માસ બાકી રહે એટલે આયુષ્ય બંધ શરૂ કરે. તો અહીંયા એ 8નો બંધ શરૂ કરશે, બરાબર? આયુષ્ય બાંધવાનું શરૂ કરશે. 6 માસ જેવા બાકી રહેશે તરત જ 8નો બંધ શરૂ કરશે. એટલે 7નો બંધ ક્યાંથી ક્યાં સુધી રહ્યો? તો અહીંથી માંડીને હે ને અહીં સુધી રહ્યો. આ કારણે આપણે કેટલું કહેશું? આ કારણે કહેશું, નીચેના કારણે કહેશું 33 સાગરોપમાં 6 માસ ઓછા. તમે એમ કહો એના પછી પણ આપણે 7નો બંધ કર્યો છે ને, પણ હવે એ 7નો બંધ લેવાની કોઈ જરૂર નથી. આપણે 7 નિરંતર કેટલા સમય સુધી રહ્યો એટલું જ જોવાનું છે. વચ્ચે જો 8 આવી જાય પછી આપણે કઈ ગણતરી કરવાની જરૂર નથી. એટલે પૂર્વ કોટીનો અંતર્મુહૂર્ત ન્યૂન હે ને, પૂર્વ કોટીનો અંતર્મુહૂર્ત ન્યૂન એવો ત્રીજો ભાગ. અને 33 સાગરોપમમાં 6 માસ ન્યૂન એટલો સમય નિરંતર 7નો બંધ રહે. ક્લિયર? બરોબર. ખ્યાલ આવી ગયો? એટલે ગુરુજી આયુષ્ય નથી બાંધતા ત્યાર સુધી જ એ લેવાનું હોય એનો મતલબ એમ થયો. હા, આયુષ્ય ન બંધાય ત્યાં સુધી લેવાનો. એટલે જો અહીંયા હા, આયુષ્ય ત્યાં સુધી બાંધવાની, લેવાનું. અહીંયા 8નો બંધ હતો અને અહીંયા પણ 8નો હા. બંધ, બરાબર ના? જી તો 8 અને હા. 8 વચ્ચે 7નો બંધ કેટલો સમય સુધી ટક્યો? તો અંતર્મુહૂર્ત ન્યૂન એવો પૂર્વ કોટીનો ત્રીજો ભાગ હા. અને 33 સાગરોપમાં 6 માસ ન્યૂન, બરાબર? ત્યાં સુધી 7નો બંધ નિરંતર એને રહે. આ સર્વ ઉત્કૃષ્ટ, એનાથી વધુ ઘટી જ ન શકે. તમે ઘટાવીને બતાવો મને. તમે કલ્પના કરો ને મને ઘટીને બતાવો, ઘટાવીને બતાવો. નહીં ઘટે. આટલો જ ઘટશે. ઉત્કૃષ્ટ કાળ. એટલે ઉત્કૃષ્ટ જે જીવ જે હિસાબે કર્મ બંધ કરે અંતર્મુહૂર્ત નું એટલે 33 સાગરોપમ વાળો કરે તો 6 માસ ન્યૂન પકડવાના અને આપણા જેવા મનુષ્ય કરે તો અંતર્મુહૂર્ત ન્યૂન પકડવાનું. એવી રીતે સમજવાનું ગુરુજી. બરાબર છે. હમ. હા, આવી ગયું ખ્યાલમાં ગુરુજી. હવે બરાબર ખ્યાલમાં આવી ગયું ગુરુજી. એટલે 8નો બંધ જે થયો, 8 અને 8, રાઈટ? અહીંયા 8નો બંધ થયો, અહીંયા પણ 8નો બંધ થયો. આ બંને વચ્ચે 7નો બંધ કેટલા સમય સુધી ટક્યો? હમ. 33 સાગરોપમમાં 6 માસ ન્યૂન અને અંતર્મુહૂર્ત ન્યૂન એવો પૂર્વ કોટીનો ત્રીજો ભાગ. એટલો ઉત્કૃષ્ટ 7નો બંધ ટક્યો. એનાથી વધુ ટકી જ ન શકે. તમે એમ કહો અહીંયા તો એના કરતા મોટો આયુષ્યવાળા લઈએ અને એ ત્રીજા ભાગે, ના, એ ત્રીજા ભાગે બાંધે જ નહીં. એ પોતાના આયુષ્યના 6 માસ બાકી રહે ને ત્યારે જ આયુષ્ય બાંધે. એટલે યુગલિક લેવાના ગુરુજી. પછી 2-3 પલ્લપમ વાળા યુગલિક લેવાના. પછી એમાં એ ના લેવાય ને. યુગલિક 33 સાગરોપમના આયુષ્ય બાંધે જ નહીં. નહીં બાંધે. બરાબર. એટલા માટે તો નહીં, જે 33 આયુષ્ય ન બાંધે તે ત્રીજા ભાગમાં કે જે ફિક્સ છે કે 6 મહિનામાં જ આવે. એટલે ન્યૂન 6 મહિના બાકી હોય 6 માસ ત્યારે આયુષ્ય બાંધે. એટલે યુગલિક તો નહીં જ આવે ને આનામાં. ના જ આવે.
કારણ કે વધુ વધુ 3 પલ્લપમ વાળો હોય અને વધુ વધુ 3 પલ્લપમનું આયુષ્ય બાંધે. આપણે તો સાગરપમમાં પણ ઘટે છે તો એ ઘટાવે ને, એટલે સર્વોત્કૃષ્ટ જેમ ઘટાડી ઘટે તેમ આપણે વિચારવાનું હોય. તો 7 અને 7 એટલે અહીંયા 8 નો બંધ થયો, અહીંયા 8 નો બંધ થયો, આ બંને વચ્ચે 7 નો બંધ ચાલ્યો. તો કેટલા સમય સુધી ચાલ્યો? તો વધુ વધુ આ રીતે અંતર્મૃત ન્યૂન પૂર્વ કોટીનો ત્રીજો ભાગ અને 6 માસ ન્યૂન 33 સાગરો, આટલા સમય સુધી. એટલે અહીંથી લઈને અહીં સુધી 7 નો બંધ ટક્યો, એનાથી વધુ ન થાય. પ્રશ્ન ફટાફટ પ્રશ્ન ગુરુજી. પૂછતા જાઓ. હાજી. ગુરુજી, જેવી રીતે આપે જે સાતનો બંધનો ઉત્કૃષ્ટ ઘટાવ્યો, એવું જગન્યમાં પણ કોઈ છે કે બસ જગન્ય અંતર્મુહૂર્તમાં જ 8 નો બાંધતો હોય, અંતર્મુહૂર્તમાં 7 નો બાંધે અને પછી 8 નો, એવું કોઈ છે? હા, કેમ નહીં? તો કેવી રીતે? હા, કેવી રીતે? કેવી રીતે? ટૂંકમાં પીવો આવશે ને, મને એમ છે. જગન્યથી અંતર્મુખ સુધી એ આ રીતે 7 નો બંધ કરે. ચલો એને એક દ્રષ્ટાંત લઈએ. નિગોદનો જીવ, નિગોદનો જીવ એક જ શ્વાસોશ્વાસમાં 17.5 ભવ કરે. બરાબર છે? તો અહીંયા એને મૃત્યુ થઈ. આ અંતર્મૃતનું આયુષ્ય છે. આ પરભવનું આયુષ્ય અહીંથી સ્ટાર્ટ થયું, અહીં સુધી જ છે. આ પણ અંતર્મૃતનું જ આયુષ્ય છે. હવે એને પોતાના ત્રીજા ભાગમાં આયુષ્ય અહીંયા બાંધ્યું. આ સંપૂર્ણ પણ અંતર્મૃત જ કહેવાય. અને આ ત્રીજો ભાગ જે છે અહીંયા બતાવ્યું, આ ત્રીજો ભાગ પણ અંતર્મૃત જ છે. અને એને પરભવનું આયુષ્ય બાંધ્યું, એ પણ બિચારાએ અંતર્મૃતનું જ બાંધ્યું. એના પણ ત્રીજા ભાગ 3 ભાગ કરીએ અને અહીંયા એના આયુષ્ય બાંધ્યું. તો અહીંથી લઈને અહીં સુધીનો કાળ કેટલો થયો? એ પણ થયો અંતર્મૃત જ, જેનો 7 નો બંધ કર્યો. ખ્યાલ આવ્યો? જી જી. એ સાથે હમણાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એની સાથે 4 વિકલ્પો પણ આવે છે, જેની વિચારણા હું હમણાં કરતો નથી, પણ તમને ખાલી થોડી હિન્ટ આપી દઉં છું કે આયુષ્ય બંધાય એના 4 વિકલ્પો આ રીતે પડે. ઉત્કૃષ્ટ આયુષ્ય વાળો હોય અને જગન્ય આયુષ્ય બાંધે, જગન્ય આયુષ્ય વાળો હોય અને ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે, જગન્ય આયુષ્ય વાળો હોય અને જગન્ય આયુષ્ય બાંધે. મેં આ દ્રષ્ટાંત તમને અહીંયા આપ્યું. અને ઉત્કૃષ્ટ આયુષ્ય હોય અને ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે. આ જે દ્રષ્ટાંત તમને અહીંયા આપ્યું છે ને, એ ઉત્કૃષ્ટ આયુષ્ય વાળાનું જ છે. પૂર્વ કોટીથી વધુ આયુષ્ય વાળા 33 સાગરોપમનું આયુષ્ય બાંધતા જ નથી. તો 33 સાગરોપમનું આયુષ્ય બાંધવા માટે વધુમાં વધુ કેટલું આયુષ્ય હોવું જોઈએ? તો પૂર્વ કોટીનો ત્રીજો ભાગ. અને એ આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે તો કેટલું વધુ બાંધી શકે? તો 33 સાગરોપમ. તો ઉત્કૃષ્ટ આયુષ્ય વાળો ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે એનું દ્રષ્ટાંત, એનું ઉદાહરણ મેં તમને અહીંયા આપ્યું. અને જગન્ય આયુષ્ય વાળો જગન્ય આયુષ્ય બાંધે એ દ્રષ્ટાંત મેં તમને અહીંયા આપ્યું. આ જ રીતે જગન્ય આયુષ્ય વાળો ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે, ઉત્કૃષ્ટ આયુષ્ય વાળો જગન્ય આયુષ્ય બાંધે. આ બધું જ થઈ શકે. બરાબર? જી ગુરુજી. એના પણ વિકલ્પ આપણે વિચારવા હોય તો વિચારી શકાય. જેમ અંતર્મુખના આયુષ્ય સંખ્યાત વર્ષના આયુષ્ય વાળો હોય, 100-150 હે ને, આટલા આયુષ્ય વાળો હોય તો આ મધ્યમ આયુષ્ય વાળો કહેવાય. ઉત્કૃષ્ટ આયુષ્ય જગન આયુષ્ય વાળો ન કહેવાય. અને એ ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે 33 સાગરોપમ, તો એ ઘટે. આ રીતે કોઈ 9 વર્ષના આયુષ્ય વાળો જીવ 33 સાગરોપમનું આયુષ્ય બાંધી શકે. એટલે આ જગન્ય આયુષ્ય છે, આ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. કારણ ચારિત્રના પરિણામ માટે 8 વર્ષ જરૂરી છે, એટલા માટે મેં 9 લીધા. તમે કેમ કે આ 5 વર્ષના આયુષ્ય વાળા કેમ ન લીધો? ભાઈ એ 33 સાગરોપમનું આયુષ્ય બાંધે જ નહીં. કારણ કે 33 સાગરોપમનું આયુષ્ય બાંધવા માટે એને ચારિત્ર જોઈએ, અને ચારિત્ર માટે 8 વર્ષની ઉંમર જોઈએ, મિનિમમ 8 વર્ષ પૂર્ણ હોવા જોઈએ. એટલે 9મું વર્ષનું આયુષ્ય ચાલતું હોય તો એ 33 સાગરોપમનું આયુષ્ય, ઉદાહરણ આપણી પાસે નથી મળતા, પણ આવું થઈ શકે, સંભાવે હે ને. 9 વર્ષના આયુષ્ય વાળો જીવ 33 સાગરોપમના, એટલે આ જગન્ય આયુષ્ય કહેવાય. અને આ 33 ઉત્કૃષ્ટ આયુષ્ય કહેવાય. એટલે જગન્ય આયુષ્ય વાળો ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે. આ જ રીતે ઉત્કૃષ્ટ આયુષ્ય વાળો ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે, જે તમને અહીંયા ઉદાહરણ આપ્યું. ઉત્કૃષ્ટ આયુષ્ય વાળો જગન્ય આયુષ્ય બાંધે, આવું પણ બને. પૂર્વ કોટીના વર્ષ આયુષ્ય વાળો જીવ
કોઈ કોઈ નિગોદનો કે પછી અન્ય કોઈ જીવનો ભવનો આયુષ્ય બાંધે ત્યાં માત્ર અંતર્મુક્ત જ જીવે. બની શકે આવું? આવું બની શકે. પૂર્વ કોટીના વર્ષો આયુષ્યવાળો જીવ હું એક પલ્યપમ, બે પલ્યપમ, ત્રણ પલ્યપમ નથી લેતો, કારણ કે એ તો દેવલોકમાં જ જવા વાળા હોય, એટલે મધ્યમ આયુષ્યવાળા મધ્યમ આયુષ્યમાં જ જનારા હોય, એટલે ઉદાહરણ નથી લેતો. પણ પૂર્વ કોટી વર્ષના આયુષ્યવાળા જગન્ય આયુષ્ય બાંધે, આ ઉત્કૃષ્ટ આયુષ્ય, આ જગન્ય આયુષ્ય છે. એટલે આ રીતે વિકલ્પો પડે. આ બધા વિકલ્પોની વિશેષ વાતો તમને આપશે. બોલો, આ બંને બંધ સ્થાનમાં, ઉદય સ્થાનમાં પ્રશ્નો હોય તો પૂછો. આગળ ગુરુજી હમ દર્શનાવર્ણ્ય નું જે સંવેગ છે ને હમ એમાં બંધ સ્થાનકમાં કાળ ઉત્કૃષ્ટ કાળ સાધિક 132 સાગરોપમ બરાબર. હમ સાધિક એ જરા સમજાવો. 32 સાગરોપમ, બરાબર છે. આ કેવી રીતે ઘટે? થિનદ્દિત્રી, બરાબર ને? હવે જુઓ, હા બસ. 9નું બંધ સ્થાન કયા ગુણ સ્થાનકે? પહેલા બીજા ગુણ સ્થાનકે છે. બરોબર 9નું બંધ બરોબર. સ્થાન એ પહેલા બીજા ગુણ સ્થાનકે છે. એક જ મિનિટ. એક મિનિટ હા. બ્લોક. બરાબર છે. તો 9 છે પહેલા બીજા ગુણ સ્થાનકે 9. 9નું બંધ સ્થાન છે પહેલા ગુણસ્થાનકે, બીજા ગુણસ્થાનકે ઘટે. અનંતાનુબંધીના કારણે થિનદ્દિત્રિક પણ બંધાય. બરાબર. એક મિનિટ.
હમ અને ધીનદી ત્રિક નીકળે તો 3, 4, 5, 6, 7 આ બધા ગુણસ્થાનકનો કાળ વધુ ને વધુ 132 સાગરોપમ ઘટે. બરાબર? ખ્યાલ આવ્યો? હા. તમે એ કઈ 4, એ કઈ રીતે 5, ઘટે 6 132? અને 7 બરાબર છે, આ ગુણસ્થાનકનો ભેગો કાળ 66 સાગરોપમ છે. સાધિક હમ, સાગરોપમ કેટલા? હમ, તો 66. પણ 66. તમે હમ. 3 ઉમેરો તો 132 થઈ જાય. કેમ 32 થાય? કારણ કે નીચે ઉતર્યા પછી ફરીથી અંતર્મુખમાં ઉપર ચડે તો બીજા 66 સાગરોપમ પર આ જ રીતે કરે. તો પહેલા મનુષ્યનો એટલે ભાવ, પહેલા મનુષ્યનો ભાવ, પછી હમ, 33 સાગરોપમનું આયુષ્ય બાંધી દેવોનું. સર્વત્ર સિદ્ધ વિમાન સિવાયના 4 વિમાનમાં જાય. વિજય, જયંત, અપરાજિત, આ 4 વિમાનમાં જાય. તો ત્યાં 33 સાગરોપમનું આયુષ્ય ઘટે. તો પહેલા મનુષ્યનું આયુષ્ય 33 સાગરોપમનું આયુષ્ય હોય, 33 સાગરોપમ વાળા નિયમમાં ફરીથી મનુષ્યમાં જ આવે. બરાબર? ફરીથી એ 33 સાગરોપમનું આયુષ્ય બાંધીને અનુત્તરમાં ઉત્પન્ન થાય તો બીજા 33 સાગરોપમ, પછી ફરીથી મનુષ્યનું આયુષ્ય ભોગવે અને હવે અનુત્તરમાં ન જાય, કારણ કે અનુત્તરમાં વધુમાં વધુ 2 જ વખત જઈ શકાય, એનાથી વધુ ન જઈ શકાય. હવે નીચેના દેવલોક વગેરેમાં 22 સાગરોપમના બીજા 3 ભાવ કરે. એટલે મનુષ્યનો ભાવ, પછી 22 સાગરોપમનો ભાવ, મનુષ્યનો ભાવ, પછી 22 સાગરોપમનો દેવનો ભાવ, ફરી મનુષ્યનો ભાવ, તો 22 સાગરોપમનો મનુષ્યનો ભાવ. હવે અહીંયા જે છે ને 33 સાગરોપમ થયા પછી અંતર્મુહૂર્ત માટે આ મનુષ્ય ભાવમાં આ મનુષ્ય ભાવમાં તે અંતર્મુહૂર્ત માટે ત્રીજા ગુણસ્થાનકે આવે અને ફરીથી ઉપર ચડે અને આ રીતે 22, 22 ને 22 3 ભાવ કરે તો 66 સાગરોપમ થઈ ગયો. એટલે અહીંયાના 66 સાગરોપમ અને અહીંયાના 66 સાગરોપમ થઈ ગયા તમારા 132 સાગરોપમ. અને એને આપણે સાધિક એટલા માટે લીધું અને વચ્ચે વચ્ચે મનુષ્ય ભાવના તો ભાવ એ ગણતરી પણ તમારે કરવાની ના. તો મનુષ્યના આવી શકે સાગરોપમમાં ક્યારે હોય જ નહીં. વધુ પૂરો કોટી વર્ષના જ લેવાના આપણે. તો 1, 2 પલ્યોપમ 3 પલ્યોપમ નહીં લેવાના, કારણ કે 1, 2, 3 પલ્યોપમ વાળા સાગરોપમમાં ન જાય. 3 પલ્યોપમથી વધુ જઈ જ ન શકે. હે ને? એટલા માટે પૂરો કોટી વર્ષના કે એનાથી ઓછા આયુષ્યવાળા, મિનિમમ 9 વર્ષના અને મેક્સિમમ પૂરો કોટી વર્ષના આયુષ્યવાળા. તો એટલું પૂરો કોટી વર્ષનું આયુષ્ય ઉમેર. હવે સાગરોપમમાં તમે પૂરો કોટીનું વર્ષ 50 વાળું ઉમેરો ના તો પણ કઈ વધુ ના કહેવાય, કારણ કે ક્યાં સાગરોપમ, એક સાગરોપમ ક્યાં અને આ પૂરો કોટીના ભવો ક્યાં, કારણ કે એ તો અસંખ્ય વર્ષનું કહેવાય, આ તો સંખ્યાત વર્ષનું જ કહેવાય. એટલે કેટલા મનુષ્ય ભાવ થયા? 1, 2, આ 3, આ 4 અને આ 5. 5 મનુષ્યના ભાવ થયા. બરાબર? એટલા માટે અહીંયા સાધિક એટલે 5 મનુષ્યના ભાવ અને 33 સાગરોપમ. 33, 22, 22, 66 સાગર, 132 સાગરોપમ ઘટે. ત્રીજા ગુણસ્થાનકે જીવ ક્યારે આવે? તો આ મનુષ્ય ભાવમાં આવે. તો આ પ્રમાણે 132 સાગરોપમ ઘટે. પ્રણામ ગુરુજી, આપણે એમ કહીએ ને કે 5 અનુત્તર વિમાનના તો એકાંતે સમકીતી હોય, પણ એ મનુષ્યમાં આવે તો પછી મિશ્ર ગુણ સ્થાનકે જઈ શકે, એવું સમજવાનું ને? હા, જઈ શકે, પણ આપણે માનીએ, ચલો ન ગયો, આપણે માનીને ચાલીએ, ન ગયો ઉપરના ગુણ સ્થાનકે રહ્યો, આપણે માનીને ચાલીએ તોની આ વાત છે. અને 33 સાગરોપમના 2 ભાવ કર્યા પછી 33 સાગરોપમના 2 ભાવ કર્યા પછી એ ત્રીજા ભાવની અંદર ત્રીજા ગુણ સ્થાનકે ગયો તો ઘટે. પણ ગુરુજી ક્ષાયિક હોય તો ત્રીજા ગુણ સ્થાનકે આવે? ક્ષાયિક હોય તો આટલા ભાવ ના કરે, એ તો એના પહેલા જ મોક્ષે જાય. આ તો વધુ જેને ઘટે ને એના ક્ષાયિક તો ત્રીજા ગુણ સ્થાનકે આવે જ નહીં.
હા, અને આવે આટલા કારણ કે ભાવ અને એ આટલા ભાવ કરે પણ નહીં. આ તો ક્ષયક્ષમ સમકીર્તિની અપેક્ષા એ છે. 1 મિનિટ ચાલુ રાખો. હા, ક્ષયક્ષમ. હા હા તે અણુત્તરમાં ગયા માટે મારા મનમાં આવ્યું ગુરુજી કે ક્ષાયિક હોય ક્ષયક્ષમી પણ જઈ શકે. કોને કીધું કે શાયક જ જાય ત્યાં? ને મારા મનમાં આવ્યું એ હિસાબે હા, ક્ષયક્ષમી જઈ શકે એવું વાંધો નહીં, ગુરુજી. વાંધો નહીં, વાંધો નહીં. પ્રણામ ગુરુજી. હા, બોલો. આપણે મિશ્ર ગુણ સ્થાને જે જાય તો જે મતાંતર છે ને, અજ્ઞાને હોય ને જ્ઞાને હોય, તો એ અજ્ઞાનને સ્વરૂપ છે ને ગુરુજી? અ હા, એ અજ્ઞાન મતાંતરે કહી શકો, એ અપેક્ષાએ કહી શકો. હમ. અને ગુરુજી બીજો સવાલ હતો, જયારે મેં પૂછ્યું હતું પણ ટાઈમ પૂરો થઈ ગયો હતો એટલે તમે જવાબ નતો આપ્યો, કે જે આમ કહેવાય છે ને કે અનુત્તરમાં જે સર્વાર્થ વિમાનમાં જાય એને એક જ ભવ હોય અને બાકીના 4 અનુત્તરમાં જાય તો 2 ભવ કરીને મોક્ષે નિયમમાં જાય, તો આમાં આપણે 132 ચક્ર લઈથી તો 2 ભવ કરે ને નિયમમાં ન જાય, એ થોડાક ભાવ પણ કરે, નિયમમાં ન જાય. એટલે એવું નથી કે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જનારો નિયમમાં 1 ભાવ અને બાકીના અનુત્તરમાં કરનારા નિયમમાં 2 ભાવ, એ મતાંતરે છે. આપણે એ મતાંતરને ન માનીએ તો આ રીતે ઘટે, અને માનીએ તો આપણે પછી એ કેવી રીતે કરવાનું? તો માનીએ તો આપણે આ રીતે કરવાનું, પહેલા 3 ભાવ 22 ના 3 ભાવ લેવાના, પછી 33 ના 2 ભાવ લેવાના. ક્રમ બદલાઈ જાય. એને છઠનું પછાણું ઓછું પડ્યું અને કઈક 7 જેટલું આયુષ્ય ઓછું પડ્યું એના કારણે અનુત્તરમાં ગયા, નહીતર મોક્ષમાં જ ગયા હોત. આવું બધી નથી આવતું. તો એ સર્વાર્થ મને તો સિદ્ધ એમ જ માટે છે કે જી હા, એ સરસ. એટલે એ નિયમમાં એક ભવમાં જ મોક્ષમાં જાય એવું ખરું કે નહીં? હાજી, સર્વત્ર સિદ્ધ વિમાનવાળા નિયમમાં 1 જ ભાવમાં મોક્ષે જાય, અને બાકીના વિમાનમાં જનારા હે ના 2 ભાવ પણ કરે, 3-4 ભાવ પણ કરે. વધુ મને વધુ એવો જ કેટલા ખ્યાલ કે 2 ગુરુજી જ કરી ભાવ કરે. શકે? અનુત્તરમાં જનારા વધુ કેટલા ભાવ કરી શકે ગુરુજી? તમે અનુત્તર વધારેમાં વધારે એક 13 મિનિટ, ભાવ. તમે અનુત્તર શબ્દો બોલો ના, તેમાં 5 અનુત્તર આવી જાય. તો પ્રશ્ન તમે આ રીતે નહીં કરવાનો. તમારે વ્યવસ્થિત સમજવું હોય તો આ રીતે પ્રશ્ન પણ નહીં કરવાના. કેવી રીતે કરવાનો? હવે અનુત્તરની અંદર 5 અનુત્તર આવે, એમાં સર્વાર્થ સિદ્ધ વિમાન વાળા તો નિયમમાં 1 જ ભાવ કરે. બાકીના 4 એને પણ અનુત્તર જ કહેવાય, હે ને? વિજય, જય, અજય અને અપરાજિત 4 એના નામ છે. તો એની અંદર તમે 7-8 ભાવ પણ કરે, 21 ભાવ પણ કરે, આવું સાંભળવામાં આવેલું છે. હવે 7-8 ભાવ પણ તમે માનો તો વચ્ચે તો એને 3 મનુષ્યના ભાવ કરી દીધા, હા, અને 3 દેવોના ભાવ પણ કરી દીધા, તો 3 3 6 તો થઈ ગયા આમાં જ, એટલે 7-8 ભાવ તો કહેવાય છે. બરાબર? શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરનારા જીવો 7-8 ભાવની અંદર મોક્ષે જાય. એનાથી કદાચ 2-3 ભાવ વધારે પણ થઈ શકે, એમાં કોઈ ના નથી. અને આ વાત લખેલી વાત તમારે સાંભળવું હોય તો 5મા જ કર્મગતિ અંદર ધીરુભાઈ પંડિતજીએ આ લખેલું છે. 132 સાગરોપમ કેવી રીતે ઘટે, એમાં એમને આ જ મેં જે પદ્ધતિ બતાવી છે ને, એ જ પદ્ધતિ એમને ત્યાં લખેલી છે. 33 સાગરોપમના 2 ભાવ અને 22 સાગરોપમના બીજા દેવના 3 ભાવ. 132 સાગરોપમ આ રીતે ઘટે. આગળ પાછળ તમે કરી શકો, આમાં ના નથી. આગળ પાછળ કરી શકો, પહેલા 22 સાગરોપમમાં 3 ભાવ કરો અને 33 સાગરોપમમાં 2 ભાવ કરો. આ રીતે પણ થઈ શકે, એમાં કોઈ ના નથી. પણ એ તો થઈ અનુત્તરમાં શકે 2 જ વાર ખાલી જન્મ થાય એ યાદ રાખજો. અનુત્તરમાં 2 જ વાર જન્મ થાય એ યાદ રાખજો. બોલો, કોઈ પ્રશ્ન? ગુરુજી 14 જીવ આદર્શના વર્ણ્ય કર્મમાં જે 14 જીવ સ્થાનક વાળું છે ને, હા, એમાં વિવક્ષા ભેદે એમાં તમે જે એક કરણ અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય લીધું છે ને, હા, એમાં 4 કેવી રીતે આવ્યા? 4 પહેલા પ્રથમના 4 એટલે પ્રથમના 4 નહીં, જે ભાંગા છે ને, કુલ ભાંગા, કુલ ભાંગા, હા 4. એમાં હા, એ 4 કેવી રીતે આવ્યા? હવે 1 ગુણા અને તમે 4 એની કરો તો 4 બાજુમાં જ જે આવશે. ભાંગા છે 4, હા, પ્રથમના 4 જ એમની આવશે. આ 4 જે હા, એ તો બરાબર, પણ જે 4 એની બાજુનો કોલમ છે ને 4 વાળું, હા, એ કેવી રીતે આવ્યું?
હવે જુઓ, અહીંયા આપણે એ સંઘની પંચેન્દ્રિયમાં આપણે કરતા હતા પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયમાં કેટલા સંવેદ ભાંગાઓ ઘટે. મેં નામ ચેન્જ કરી દીધું. સંવેદ ભાંગાઓ કેટલા ઘટે? તો સર્વ ઘટે. સર્વ એટલે કેટલા? એની સંખ્યા કેટલી? તો ટોટલ સંખ્યા તો 13 જ થાય. સર્વ એટલે સર્વની સંખ્યા થાય 13. અને તેરે વિકલ્પમાં એક જ વિકલ્પ ઘટવાનો છે. 13માં ટોટલ કેટલા? તો 13 જ આવશે. જેમ આપણે અહીંયા કર્યા હતા ને, 2 પહેલો અને બીજો ભાગ. સાથે એક પહેલો અને મલ્ટીપ્લાય બીજો ભાગ. કરીએ છીએ. પણ એને 13 જીવસ્થાન સાથે ગણ્યા તો 26 થયા. પણ એ જે જીવસ્થાનક તો એક જ છે ને, તો 13 ગુણ્યા 1 કરો તો ભાઈ 13 જ આવવાના. તો 4 ગુણ્યા 1 કરો, એટલે 4 ગુણ્યા 1 કરો તો 4 જ આવશે. એટલે 4 વિકલ્પ ઘટે એટલે ઈ રીતે 4 લીધા છે ને. એ જ 4, બીજા કોઈ છે નહીં 4. પ્રથમના 4 એ જ કરણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય ઘટે. એ 4 કયા? તો આ જ 4 પ્રથમના 4. જી ગુરુજી. એના વિકલ્પો કેટલા થયા? તો એના વિકલ્પો થયા 12. કોની સાથે? તો નિદ્રાની સાથે. એક નિદ્રા સાથે, એક નિદ્રા વગર, એવી રીતે. જી જી ગુરુજી. ગુરુજી દરેક વિકલ્પમાં ગુરુજી નિદ્રા રહિત અને નિદ્રા સહિત એવી રીતે જોવાનું. અત્યારે ટાઈમ છે તમને બધાને? ટાઈમ તો આ ક્લાસનો પૂરો થવા આવ્યો છે. મારી પાસે ટાઈમ છે. તમારે કરાવવું હોય તો બીજી વાર ક્લાસ શરૂ કરો.